નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત। સમાચારો સાથે હું છું વિધિ। લોકસભા ચૂંટણી પહેલા જ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડ્યું છે। અમરેલી નગરપાલિકા પ્રમુખ જયંતિ રાણવા સહિત 12 કોંગ્રેસી સભ્યોએ ધારણ કર્યો છે ભગવો ખેસ। કોંગ્રેસના બળવાખોર સભ્યોને ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેસ પહેરાવીને આવકાર્યા। અમરેલીમાં યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં ધારી કોંગ્રેસના 10 જેટલા આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે। અમરેલીના ટાઉન હોલ ખાતે વરિષ્ઠ નાગરિકો અને એનજીઓના પ્રતિનિધિઓ સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। તે જ દરમિયાન ધાનાણીના ગઢમાં ભંગાણ થયું। ધારી કોંગ્રેસના 10 આગેવાનો ભાજપમાં જોડાયા છે। નગરપાલિકાના પ્રમુખ જયંતિ રાણવાએ પણ કેસરિયા કર્યા છે। આપણે જણાવી દઈએ કે આ તમામ જે આગેવાનો છે તે અમરેલી અને ધારી વિસ્તારના છે। કોંગ્રેસના આગેવાનો છે કે જેઓ હવે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે। તો અમરેલી નગરપાલિકા પ્રમુખ સહિત કુલ 12 સભ્યોએ કેસરિયું ધારણ કર્યો હોવાની જાણકારી છે। પરેશ ધાનાણીનો ગઢ છે અમરેલી અને તેમાં હવે ગાબડું પડ્યું છે। પૂરી જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા મહેન્દ્ર બગડા। મહેન્દ્ર, પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડ્યું છે, કેટલા સભ્યો અને કેવી રીતે તેઓ ભાજપમાં જોડાયા છે? ત્યારે ફરી સંપર્ક કરીશું મારા સંવાદદાતાનો। લગભગ 12 જેટલા સભ્યો છે કે જેઓ ભારતીય જનતા પાર્ટી સાથે ત્યાં જોડાઈ ગયા છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેઓને ખેસ પહેરાવી પક્ષમાં તેઓનું સ્વાગત કર્યું। અમરેલીથી આ વખતે લોકસભા ચૂંટણી લડવા માટે ખુદ પરેશ ધાનાણી મેદાનમાં છે, ત્યારે એ જ સમયે તેમના ગઢમાં હવે ગાબડું પડ્યું છે, કારણ કે જે કોંગ્રેસના આગેવાનો છે અમરેલી અને ધારી વિસ્તારના, તેમાંથી 10 જેટલા સભ્યોને અમરેલી નગરપાલિકાના પ્રમુખ સહિતના 12 સભ્યોએ કેસરિયા ધારણ કર્યા છે। અમારા સંવાદદાતા મહેન્દ્ર બગડા આપણી સાથે ફોન લાઈન પર ફરી જોડાઈ ગયા છે। મહેન્દ્ર, પૂરી જાણકારી। વિધિ, અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસના જે બળવાખોરો ભાજપના સપોર્ટથી જે લોકો કરતા હતા, આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા। આ ઉપરાંત ધારી વિસ્તારના 10 અગ્રણીઓ વિજયભાઈ રૂપાણીની હાજરીમાં જોડાઈ ગયા। સ્વાભાવિક છે કે પરેશ ધાનાણી પોતે વિપક્ષના નેતા છે, એમનું હોમટાઉન છે ને એ જયારે લોકસભાના ઉમેદવાર છે ત્યારે કોંગ્રેસના જ લગભગ 24 જેટલા સદસ્યો 14 અને ધારી એક સાથે જોડાઈ જાય તો કોંગ્રેસ માટે ઝટકો છે અને ભાજપે એક મોટી સફળતા હાંસલ કરી। આભાર મહેન્દ્ર, તમામ જાણકારી બદલ। મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ તમામ આગેવાનોને પક્ષમાં આવકાર્યા હતા। કેસરિયો ખેસ પહેરાવી પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું